અને આ બાજુ ભુજમાં મંદિર પૂર્ણ થયું ત્યારે ભક્તો આવી અને નરનાનદેવ પધરાવવા માટે શ્રીહરિને વિનંતી કરી. એટલે શ્રીજી મહારાજ પત્રો લખીને દેશ દેશના ભક્તજનોને કહી દીધું, આવી જાઓ ભુજનગર. સંત હરિજન તે કર જે હું, શ્રી હરિ ભુજનગર જોઉં તે હું. પધારે હરિજન જે તે જાહી, ભાવપુરે કરને હિતતાહી. કચ્છ દેશ કે હરિજન જીતના, જે તે ગામ में रहे हूँ तीतना. बाई भाई जीतने रहाता, नाम लेवत पार न पावा. શ્રીજી મહારાજ ભુજ પધાર્યા નરનાળદેવની પ્રતિષ્ઠા કરવા માટે. પણ મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, ભુજમાં તો મહારાજ કચ્છ દેશમાં 7 વર્ષ સુધી વિચર્યા. એટલે નાના મોટા બધાને ઓળખે લ્યો, બધાને હો, નાના મોટા જુવાનો વડીલો, નામ હોતા જેટલા સત્સંગી બધાને નામ સહિત મહારાજ બોલાવે બધાને. એટલે તો કચ્છ દેશના ગામે ગામથી ભક્તજનો ત્યાં આવ્યા. ગંગારામ ને હિરજીભાઈ વગેરે હરિભક્તો શ્રીહરિ પાસે સામયી લઈને આવ્યા, બધા અમે આવ્યા. सबके नाम हरि जानत जे हूँ, वृद्ध युवान बालक कहते हूँ. 7 वर्ष हरि कच्छ में रहाए, बात कहत तेहि पार न आए. બધી વાત કરવા જઈએ તો અંત આવે એમ નથી. કચ્છમાં તો મહારાજ બહુ લીડા કરેલી છે. એ બધાને ભાવથી બોલાવે. મહારાજ સામે આવ્યા હતા ને માણસો, મહારાજની શોભાયાત્રામાં એક જણાને મહારાજ બોલાવે. ભુજના રાજાને ભાવ એટલે શ્રીહરિ આવતા સાંભળી ડંકા નિશાનને સાથે સામયી આખી અસવારી મોકલીશ. હે ધામધૂમ થઈને બહુ આનંદ થયો. દિવસ આથમતા પૂરમાં પ્રવેશ કર્યો. રાજ બજારો સ્વચ્છ અને ઠેક ઠેકાણે કેળના સ્તંભ કેરાફળી ઊભી કરી દીધેલી. મંગળ પદાર્થોથી શેરને શણગારેલું. રાજા સત્સંગી નહીં પણ રાણી સત્સંગી, એટલે રાણીનો આદેશ થાય એટલે કઈ કરવું પડે કે ન કરવું પડે. એ ચરાવડા ગામની હતી રાણી અને એ પાકી સત્સંગી, એટલે એની ઈચ્છાથી આખું શેર શણગારવામાં આવ્યું છે. નરનાળદેવ પધરાવાના છે, મહારાજ આવવાના છે. સ્ત્રીઓ ગોખમાં રહી અને મોતીના થાળથી મહારાજને વધાવતી હતી. એ ઉપરથી હારનો વરસાદ થતો હતો. એમ વાજતે ગાજતે શ્રીજી મહારાજ ઉતારે આવ્યા. મહારાજને ઉતારો તો વિશાળ ચાંદની, ખબર આપણે ભુજમાં ચાંદની હતી પેલા, વચ્ચેમાં એક મોટો થાંભલો, આખો ચોક ઢંકાઈ ગયા તો મંદિરનો, અને સાઈડમાં પછી નાના નાના થાંભલા હોય ને એના નીચે કથા થતી. હવે તો મંડપ સર્વિસ વાળા બહુ નીકળી પડ્યા ને, ચાંદની ક્યાંક એમને રહી ગયા છે. પડ્યું તો છે કંઈક લાકડા બાકડા હળી ગયા છે, ખબર નહીં હવે, જોઈ નથી, ઘણા વર્ષો થઈ ગયા. મહારાજને માટે આવી સરસ મજાની ચાંદની ઊભી કરી હતી ભક્તજનોએ. મહારાજ એમાં ઉતર્યા, સંત ભક્તો માટે ઉતારાની વ્યવસ્થાઓ કરી. રાજાએ મોકલેલા ઉમરાઓ એટલે મોટા મોટા માણસો મળવા આવ્યા મહારાજને. એક એક શ્રીફળ મૂકી મહારાજ પાસે બેઠા. મહારાજે આદરથી બોલાવ્યા અને મહારાજને કીધું, રાજાએ તમને ઝેર નારાયણ કહ્યા છે. મહારાજ કે ઝેર નારાયણ. અને રાજાએ કહ્યું છે કે અમે તમારા છીએ એમ માનીને જે કાંઈ જોઈએ ને એ રાજમાંથી મગાવી લીધું. જરાય સંકોચ કરશો નહીં કે હો, ઘોડા માટે ઘાસ ચંદી જેટલું જોઈએ એટલું. પણ માણસો કે લખણ કરીને મોકલજો, કે ચિઠ્ઠી મોકલાવજો રાજમાં, કારણ કે રાજની રીત એવી કે લખ્યા વિના ન મળે. તમે લખી દીધું હોય ને તો બધી વસ્તુ મળી રહેશે. શ્રીહરિ કહે, અમે મોટા મોટાની રાજાની રીતની બહુ અમને ખબર ન હોય, જાણકારને પૂછીએ ને એ પ્રમાણે અમે જોશે મગાવશું કે. પણ રાજાને પણ અમારે નારાયણ કહેજો મહારાજ કે હો, જાઓ છો. પછી મહારાજ કેટલીક જ્ઞાન વાતો કરી, સાંભળી અને ઉમરાઓ બધા ગયા રાજા પાસે. રાજાને મહારાજના જય નારાયણ કહ્યા અને શ્રીહરિને બધી વાત કીધી. બીજે દિવસે મતપંથના બધા શાસ્ત્રીઓને પુરાણીઓ બધા રાજા પાસે આવ્યા. આવીને કેવા લાગ્યા કે કેટલા યુગ થઈ ગયા
પણ નરનારાયણ દેવ કોઈ નગરમાં આવીને વસ્યા હોય એવું અમે સાંભળ્યું નથી. આ નગરમાં નવી રીત થાય રહી, કંઈક ચેતજો કે દેશ ઉપર ભાર ન ચડી જાય. ક્યાંય નથી નરનારાયણ દેવ પધરાવે ને અહીંયા તમે પધરાવો છો. લ્યો, ભુજના રાજા મતવાદીઓને કે તો અહીંયા મંદિર થાય છે, એને તો ઘણા દિવસ થઈ ગયા, તમે જાણો છો કે મંદિર થાય છે, નરનારાયણ દેવ પધરાવાના છે, છતાં આટલા દિવસ કાંઈ બોલ્યા નહીં. ઘણી બધી કોરીનો ખર્ચ કરી નાખ્યો ને હવે હાવ ટાણામાંથી આવે ને તમે આવ્યા હો, ઈ કેમ હાલે? પહેલેથી વાત કરવી હતી ને કાંઈક, તો તેથી કામ અટકાવ્યું હોત મંદિરનું. પછી રાજા કે તમે આ સમય વગરનું બોલો છો, તમારા મનમાં કાંઈક બીજું કાંઈક છે કે અમે તમને પૂછીએ એનો ઉત્તર આપો. જો અમે ભણ્યા નથી, તમે તો ભણેલા છો, ગુરુ છો, એ બધા ઓલ્યા હતા, બધા ભેખધારી બધા હોય ને, બધા સંપ્રદાય એ બધા ભેગા થઈને આવ્યા. કેટલાક બ્રાહ્મણો, શાસ્ત્રીઓ, સાધુઓ, સંન્યાસીઓ, કેટલા બધા બુડાણા રાજા આગળ. એને એમ કે દેવની પ્રતિષ્ઠા કરવા ન દે એમ. રાજા કે તમારી અને અમારી વાત જો કંઈક મળતી આવશે તો તમે કહેશો એ પ્રમાણે કરશું. પોતાના મનને અને તનને જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી ગમે એટલી વિદ્યા ભણ્યો હોય પણ ન ભણ્યા બરાબર છે. ન શરીર કાબુમાં હોય અને ન મન કાબુમાં હોય. ગુરુ થયા તેમાં ગુરુના લક્ષણ જોઈએ. અને તમે બહુ ભણીને પંડિત થયા છો તેમાં કેટલા જણા તમે તન અને મનને જીત્યા છે એના નામ લખી દો. મનને કેટલા કાબુમાં કર્યા કે બધા મને કેમ જ કરો છો? રાજા આવું બોલ્યા. લ્યો, તેનો ઉત્તર કરી અને તમારામાંથી બ્રાહ્મણ ધર્મ કોણ પાડે છે? આ બધા બ્રાહ્મણો છો તમે, બ્રાહ્મણનો શુદ્ધ ધર્મ કોણ પાડો છો એ અમને કયો. તમે આવે સારું થયું, ઉત્તર આપો. જે એવા હોય એના નામ લખાવો કે હા, પછી ઉઠવા મળશે. રાજા કે આવ્યા છો ને, ઉઠવા પછી મળશે. કે મરાણા ઓલા તો ફસાણા ખરેખર. કોણ ધર્મ પાડો છો? નામ લખીને દો અમને. અને ગુરુ કોને કહેવાય એના લક્ષણ કયો. તમે ગુરુ થયા છો તો ગુરુના લક્ષણ શું? પછી બધા ગુરુઓ હતા ને બોલ્યા કે ગુરુની વાત તો બહુ અગમ્ય છે, વેદને પણ કડિયામાં આવતી નથી, દેવ મનુષ્યને નથી આવતી. ગુરુના ગુણનું વર્ણન કરવા શેષ નારાયણ પણ થાકી જાય, કોઈનું કામ નથી. કે અમે તો બાનું ધાર્યું છે ગુરુનું, બધી અમને ખબર ન હોય કે ગુરુ કહેવાય છીએ. હો, ગુરુના ગુણ તો સાચા ગુરુ હોય ને ઈ જાણે. કે તો રાજા કે તમે તો ખોટા જ ગુરુ થઈ ગયા ને. તો સાચા ગુરુ હોય ઈ ગુરુના લક્ષણ જાણે તો તમે થઈ ગયા ખોટા ગુરુ. રાજાને કે ઓલા બધા એ કે રાજન તમે જો કલ્યાણ ઈચ્છતા હો ને તો ભેખ ધારીને છેડવા નહીં. કે બહુ કે હો એવો નિયમ લો. ત્યારે રાજા કે અમે નિયમ લીધો છે કે સાચા વિપ્રને અને સાચા ભેખધારીને છેડવા નહીં. એવો ખોટામાં તમને કાંઈ વાંધો ન આવે. સાચાને નહીં છેડીએ, મારો નિયમ જ છે. સાચા ભેખધારી કે બ્રાહ્મણને ખીજવતા અમે બહુ ડરીએ છીએ. તમારું વચન અમે વારે વારે માન્યું રાજા કે હો, પણ અમારો જવાબ તો દો. પણ સ્વામિનારાયણ તમે વાત કરો છો. સ્વામિનારાયણ યહ જેહા વિપ્ર સાચે રહે તેહા. સ્વામિનારાયણ તો સાચા બ્રાહ્મણ છે, ખોટા બ્રાહ્મણ નથી. ભેખધારી યહ સાચે રહે ધર્મ કરી કે દેખાવત તે ધર્મય પાર રહે તામે નિષ્કામ ધર્મ મુખ્ય રહેવામે નિષ્કામ ધર્મ બિન ચાહાય જૈસે આકાશ में चलत रहते से. રાજા કે તમે સાચા ગુરુની વાત કરો છો પણ સ્વામિનારાયણ તો સાચા બ્રાહ્મણ છે ને એના સાધુ સાચા ગુરુ છે, બધા સાચા ભેખ ઈ છે. અને ધર્મે કરીને દેખાય છે. નિષ્કામ આદિક અપાર ધર્મો એનામાં રહેલા છે. અને નિષ્કામ ધર્મ વિના કદાચ પોતાની સામર્થ્ય આકાશમાં ઉડતો હોય ને રાજા કે નકામો કહેવાય. હાવ
ભાવ બ્રહ્માન ઇન્દ્ર જેવા પણ એનાથી શું થઈ ગયું? જો નિષ્કામ ધર્મની દ્રઢ સ્થાપના ન હોય તો કાંઈ કોઈનું કાંઈ ના આવે. અને અહીંયા કને નરનાળ દેવ પધરાવાના છે ને, નરનાળ દેવ પણ નિષ્કામ ધર્મના રાજા છે. નિષ્કામ ધર્મમાં એ સર્વોપરી છે, રાજા કેવો. અને જ્યાં એ નરનારાયણ દેવ વસશે એ દેશના ધન્ય ભાગ છે. જેને નિષ્કામ ધર્મ નહીં ગમતો હોય ને એ દેવ પ્રત્યે ધિકાર છે. નિયમ વિના નિષ્કામપણું સંચવાય નહીં. બ્રહ્માદિક દેવતાઓને પણ નિયમ વિના નિષ્કામ ધર્મના ભંગ થયા છે. રાજા કે પુલ વિના સમુદ્ર તળાય, સમુદ્ર ઓળંગાય પુલ વગર. એમ નિષ્કામ ધર્મ રાખવા માટે નિયમરૂપી એક પુલ છે. તમે બધા ગુરુ થઈને ફરો છો અને ત્યાગી થઈને ગ્રસ્ત જેવા જ છો બધા. આમ તો તમારામાં કઈ ફેર નથી. ત્યાગીની અને ગ્રસ્તની રીત જે હોય તે કયો વેલા શું ગ્રસ્ત કોને કહેવાય, ત્યાગી કોને કહેવાય? રીત કહો અને પછી અહીંયાથી ઉઠો. પરમહંસ, સંન્યાસી, વર્ણી, વિતરાગી, અતીત, ગોસ્વામી, માર્ગી, કાપડી, પ્રણામી, કાંચડિયા, ઉંદરિયા, જંગમ, ઢૂંઢ, કુંડ, બીજમાર્ગી, નાથ, કાનફટા, વામમાર્ગી, શક્તિપંથી, જતી, અઘોરી, અંજલી, બજરી, કબીરિયા, ફકીરિયા, ઉદાસી, નાટક ચેટકી, વીર વિદ્યાવાળા, હિજડા, મુંડા, કંકાલી, ગણિકા વગેરે બધા આવ્યા છો. બોલો મારા આવડા બધા સંપ્રદાયને જુદા થઈ પડ્યા બધા, ઢગલો થઈ ગયો હતો. પછી બધા દુઃખી થઈ ગયા. સૌના અંતરમાં ઉદ્વેગ થઈ ગયો કે રાજા નરનાળ દેવનો પ્રતાપ જાણી અને અત્યંત પ્રસન્ન થયા કે થોડોક નરનાળ દેવનો મેં પક્ષ રાખ્યો તો આ બધા ફસાઈ પડ્યા, કાંઈ ના આવ્યું એનું. રાજાના મનમાં એમ થયું કે નરનાળ દેવ બહુ પ્રતાપી છે. આ બધા નહીતર આવા ભેખની સામે રાજા બી જાય ને, શું કરવું આને બધાને હલ્લો કરીને આવ્યા છે. પણ બધા ચૂપ થઈ રહ્યા. નરનાળ દેવની વાત કરીને થોડીક એ ધર્મ વિનાના લોકોની રાજાએ કઈ વાત સાંભળી જ નહીં. રાજાની રાણી પરિપક્વ સત્સંગી હતી અને કુસંગીને સારી પેઠે ઓળખતી હતી. રાજાને સત્સંગ ન હતો પણ રાણીના પ્રસંગથી કુસંગ અને સત્સંગને રાજા ઓળખતો હતો. સમજા ને, એટલું ભાન હતું એને. તો સત્સંગની વાતમાં કુસંગીઓ બધા હર કોઈ વાતનું મીસ લઈ અને સત્સંગમાં દોષ દેખાડે છે. તેથી રાજાએ કહ્યું કે સત્સંગમાં કોઈ પણ દોષ નથી, સત્સંગ નિર્દોષ છે. સત્સંગ જેણે કર્યો એવા વિપ્રોથી આરંભીને સ્વપંચ પર્યંત ભક્તોને અંત સમય ભગવાન દર્શન દે છે. રાજા કેવલા બધા આવ્યા હતા ને એને, અને તેને કેટલાક પ્રત્યક્ષ દેખે છે. પોતે કુકર્મી હોય પણ સત્સંગનો કે ભગવાનના સંતનો પક્ષ રાખ્યો હોય ને તો એને પણ સહાય મળે છે ને વિકટ સમય એનું પણ રક્ષણ થાય છે. એમ ભુજના રાજા રાત દિવસ સત્સંગના યોગે કરીને થોડુંક સમજતા હતા એટલે એવું લોકોને પાછા હટાવી દીધા. શ્રીહરિ 5 દિવસ ત્યાં કને રહ્યા અને હળવદના વિપ્રો જે પરિપક્વ સત્સંગી હતા, કાચા પોચા બ્રાહ્મણોની પાકા સત્સંગી બ્રાહ્મણો હતા ને, શંભુ શુક્લ અને શિવજાની, એ સૌએ નરનારાયણ દેવનો પ્રતિષ્ઠા વિધિ વ્યવસ્થિત કર્યો. ક્યાંના? હળવદના બ્રાહ્મણોને મહારાજ બોલાવ્યા હતા અને એમના કહેવાથી ભુજના બ્રાહ્મણોને પણ ભેળા રાખ્યા હતા. આમ કચ્છના બ્રાહ્મણો વિધિ જાણવા બહુ માઠા, બહુ સમજાય ને, હજી બહુ નથી, થોડું થોડું શીખ્યા છે હવે. ભલે આ સંસ્કૃત પાઠશાળાઓ થઈ ત્યારથી વાદ વિવાદ કરતા હતા તેમને પ્રથમથી જ બેસાડ્યા નહોતા. માથાકૂટ કરતા હતા ને એને પહેલેથી નહોતા બેસાડ્યા. તો ઘટે તેટલો બધો વિધિ વિપ્રોએ કર્યો. મુક્ત મુનિ પુનિ કહત ભય નૃપતિ ઉત્તમ પ્રતિબાત હરિજન પ્રતિ સબ કહત હી જૈસે વાત રહાત બાજ જીતને બાજત રહે નર નારાયણ જે હું મંદિર में પધારે જબ હરિસંગ રહે તે હું. પછી તો પ્રતિષ્ઠા સમયે વાજિંત્રો વાગવા લાગ્યા. 1979 વૈશાખ સુધી 5મ દિવસે શુભ મુહૂર્તમાં શ્રીજી મહારાજે નરનારાયણ દેવની ભુજનગરમાં સ્થાપના કરી.
નર નારાયણ દેવતા કી પ્રતિષ્ઠા કરે જે દિનવા કી ભુજ में જે તે વિપ્ર રહાય 84 કરતા કુંજવાય. મહારાજ નંદાદેવ પધરાવ્યા ને ભુજમાં 84 કરીને બ્રાહ્મણોને જમાડ્યા. ગામો ગામ દેશ સુધી હરિભક્તો આવ્યા હતા એને પણ બધાને જમાડ્યા. અને મહારાજ જેટલા દિવસ રહ્યા એટલા દિવસ હરિભક્તો ઉત્તમ શ્રેષ્ઠ રસોઈઓ બધા આપતા મહારાજને. ઉત્તર દિશા સન્મુખ મહારાજ આપણે જૂનું મંદિર ત્યાં કને નંદાદેવ પધરાવ્યા. હવે જાઓ ને તો એની સામે જ એક કૂવો છે. એ કૂવામાંથી પાણી ભરીને પેલો અભિષેક મહારાજ કર્યો હતો. આપણે પગલા પધરાવ્યા છે ને બાજુમાં જ એક ઢાંકણું છે એ કૂવો નંદાદેવનો હોય. અને બાજુમાં જ થોડો કૂવો છે ને એ રામચંદ્રજી ભગવાનનો કૂવો હોય. સમજે ને રામનું મંદિર હતું. તમે જૂના આવશો દર્શન કર્યા હશે. ચોકમાં રામ ભગવાન હતા. પછી આપણે રંગબોલમાં લઈ ગયા હતા. બે કૂવા, નંદાદેવનો કૂવો પ્રસાદીનો, એમાંથી અભિષેક કર્યો. હે શણગાર વાઘા ઉતારી આરતી કરી મહારાજ. પછી કીધું જો આ પ્રગટ દેવ તમને આપીએ છીએ કચ્છના ભક્તજનોને કે અમદાવાદ પહોંચવું બહુ કઠણ હતું. અહીંયા દર્શન કરજો. માનતા વગેરે જે કાંઈ કરવું તો અહીંયા આવજો. સંકટ હોય તો અહીંયા આવજો. તમારા સંકટ બધા દૂર થશે. એવી ઘણી બધી મહારાજ વાતો નંદાદેવ પધરાયા પછી કરીએ છે. પછી બધી વ્યવસ્થા મહારાજ થોડી ગોઠવી દીદીના રીત પ્રમાણે. પણ એમ કહેવાય છે ઘણા દિવસ સુધી આ મંદિર હાવ નાનું, 20 ઇંચનો તો દરવાજો હતો, માત્ર 10 ઇંચને જારિયા, ફૂટ ના નહીં, 10 ઇંચને લે, 20 ઇંચ 20 એવું નાનું હતું. એમ કહેવાય છે કે બ્રહ્મચારી હોય પૂજારી એટલે એ ગામમાં ભિક્ષા માગવા જાય. વાઘા પહેરાને પછી ભિક્ષામાં લોટ આવે ને તો એના રોટલા ઘડીને પછી ભગવાનને જમાડે સોડે થઈને. ક્યારેક ન મળે તકલીફ બહુ થતી. એમ ઘણા વર્ષો સુધી ચાલ્યું હતું. પછી રાજમાં ખબર પડી એટલે રાજથી કે પછી કંઈક સીધું બંધાવી દીધું હતું ને તો 100 વર્ષ સુધી તો સાદું હતું. લ્યો ને 100 વર્ષ સુધી તો તપસ્યા કરીએ નંદાદેવ ભુજમાં તોય કહેવાય. માત્ર દાળ રોટલા ને ખાધા સમજા 100 વર્ષ સુધી. અને પછી આ સંપત્તિ વધી. પછી તો પાર વગરની સંપત્તિ આવી. હવે ની તો વાત જવા દો બધી. તો શ્રીજી મહારાજ ભુજનગરમાં નંદાદેવની પ્રતિષ્ઠા કરી. થોડાક દિવસ ત્યાં રોકાણા. એ ખૂબ જય જયકાર થયો. ખૂબ બ્રાહ્મણોને જમાડ્યા, ભક્તોને જમાડ્યા. ત્યાંના ભક્તજનો સુંદરજીભાઈ ને હીરજીભાઈ ને ધજાઓ ચડાવીને તીદીના ચડાવવાની પણ વાતો આપણી પાસે કંઈક છે. 500 કોરિયમ ચડાવવામાં લીધી હતી ધજા ચડાવવા માટે. અમે ચડ્યા હતા બધા. એ દેવની પ્રતિષ્ઠા થઈ. પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં પધાર્યા. જેઠ સુધી પૂનમને દિવસે મહારાજ ત્યાં કને આવ્યા. ગઢપુરમાં આવી જેઠ સુધી પૂનમને દિવસે મધ્ય પ્રકરણના પહેલા વચનામૃતથી હવે એ કથા શરૂ થઈ. લ્યો વચનામૃતોની વાત. ઘણા દિવસ ત્યાં ગઢપુરમાં રહ્યા છે. તો એવી રીતે 64મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરનું પૂર 25મું સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની 25 પૂર સમાપ્ત થયો. થોડોક મોડું થઈ ગયું સમજા. 25 પૂરમાં બધી વાતો આવી ગઈ. અદભુત વાતો છે ભક્તજનો. ગાઈએ, વાંચીએ, સાંભળીએ ભગવાનના લીલા ચરિત્રો અને આપણા આત્માને પાવન કરીએ, પવિત્ર કરીએ, શુદ્ધ બનીએ. બહુ જન્મોના દુષ્કૃત આપણી સાથે ચોંટેલા પડ્યા છે. ઘણા બધા દુષ્કર્મો. એ બધા દુષ્કર્મો હટાવી અને ભગવાનની સાથે પ્રીતિ કરવાની છે. ભાગ્યશાળી છો ભક્તજનો. એ સંતોનો યોગ અવારનવાર તમને મળ્યા જ કરે છે. અને સંતો રોકાય છે, સંત સમાગમ થાય છે બધું. એટલે ભાગ્યશાળી છો સમજા ને. લાભ મળે છે અને આવો નવો લાભ લેતા રહેજો. સત્સંગમાં કોઈક નબળા સબળા હોય તો બહુ જોવું નહીં સમજા ને. એ તરફ બહુ દ્રષ્ટિ રાખવી નહીં. જે તે પ્રકારે દિવ્ય દ્રષ્ટિ કેળવાનો પ્રયાસ કરવો. શું કામ ખબર હે? આપણી દ્રષ્ટિ માઇક પડી છે, માઇક. તો આપણે એક
માઇકમાંથી મટી અને દિવ્યતામાં પ્રવેશ કરવો છે. ભગવાન છે એ દિવ્ય મૂર્તિ છે. તો માઇક ભાવમાંથી થોડાક બહાર નીકળી અને દિવ્ય ભાવ આપણા અંતરમાં પ્રગટ કરવો છે. તો એ મહારાજની મૂર્તિ, મહારાજના મંદિરો, મહારાજના શાસ્ત્રો, મહારાજના સંતો, મહારાજના ભક્તો, એ બધાને જેમ બને એમ દિવ્ય સમજવાના પ્રયાસ કરશું ને તો એક દિવસ આપણી દ્રષ્ટિ જે માઇક છે ને એ માઇક દ્રષ્ટિનો ધીરે ધીરે નાશ થશે અને દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થશે. અંતરમાં દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થશે એટલે માયાનું જેટલું છે ને એ આપણે કોઈ બંધન કરતા રહેશે નહીં. જે તે પ્રકારે આપણે દિવ્ય ભાવમાં પ્રવેશ કરવાનો છે. આપણો જે લોકલ ભાવ છે ને એ લોકલ ભાવને છોડી અને દિવ્ય ભાવમાં પ્રવેશ કરવાનો છે. થોડુંક એક લક્ષ્ય રાખજો. તો એ ભાવમાં આપણે પ્રગટ થઈ ગયા ને, પ્રવેશ થઈ ગયો થોડોક દિવ્ય ભાવમાં, તો સત્સંગ કરવાની કે માળા કીર્તન કરવાની, કથા વાર્તા કરવાની કે આવા શાસ્ત્રો વાંચવાની, સાંભળવાની મજા બહુ આવશે. અલૌકિક આનંદ આવશે. એ આનંદનો તો કોઈ વર્ણન ન થાય એવો આનંદ આપણને મળશે. થોડોક દિવ્ય ભાવ આવશે ત્યારે. પણ એ ક્યારે આવશે કે આ લોકનો માઇક ભાવ છે ને એ બધો છોડી દેવાનો. બસ બધામાં દિવ્ય ભાવ રાખવાનો. બસ ભગવાનમાં કે સંતોમાં, ભક્તોમાં, શાસ્ત્રોમાં, મંદિર, હે કેવું દિવ્ય દિવ્ય અહોપણું હશે ને તો આપણું કામ થઈ જવાનું છે. આજ કેટલા દિવસ થયા? 7 દિવસ થયા. જો સરસ મજાની કથા મારી રીતે તમને સંભળાવી છે. અને આવતીકાલે તો જવાનું નક્કી છે, સમજ્યા કે નહીં? એમાં કાંઈ ફેરફાર થશે નહીં. દેશમાં ઘણી વાર અમે રજા લઈને કે આવતીકાલે જવું છે તો હરિભગત કે સ્વામી કાલે રોકા, પરમ દિવસે જાજો. કે તો અમે કંઈ પણ અહીંયા અમારું કંઈ હાલે એમ નથી, સમજ્યા કે નહીં? સાચું ખોટું તમને સંતો કે કાલે જાશું એટલે તમે કાંઈ બોલી શકો નહીં. કહેવાય નહીં કે નહીં સમય આવતીકાલે રોકાઈ જાઓ, પરમ દિવસે જાજો. એમ કાંઈ થાય નહીં, થાય અહીંયા ન થાય. દેશમાં કદાચ થઈ શકે, સમજ્યા કે નહીં? ક્યારેક ગામડા ફરતા હોય તો હોય, પાછા ત્યાં પારણ હોતું તો ત્યાં ન થાય. ભલે એ તો ઠીક છે, આ લોકોનો બધો વ્યવહાર છે. બાકી તો હે એમ દિવ્યતા સમજાશે ને એની મજા છે. બાકી બધું ઠીક. એટલે આવતીકાલે સંતો અહીંયાથી સવારે આરતી કરી, કથા કરીને અહીંયાથી વિદાય લેશે. વિલ્સડન જવાનું છે અને ત્યાં સોમવારના પાછી પારણની શરૂઆત કરવાની છે. અહીંયા આપણે પારણ નહોતી આ અઠવાડિયા, પણ આપણે પારણ જેવી જ કથા વાર્તાનો લાભ લીધો છે. અને તમારે ધીરજ હારી હો. લંડનમાં તો 5 મિનિટ મોડું થાય તો મજા ન આવે. અહીંયા તમારે વાંધો જ ના આવે. લો એટલે અમને પણ મજા આવે. અહીંયા ગામડામાં મજા આવે, એમાં નાની જરાય કરો તમે તમારે કે લહેર કરો. બસ તમે સંભળાવો અને અમે સાંભળીએ છીએ. અને બાજુમાં બહુ મકાનો એટલે આપણે કોઈને તાણ હોય નહીં. સંતોને શ્રદ્ધા જોઈએ, ભાઈ સંભળાવો તમે, તો અમે સાંભળવા માટે તૈયાર છીએ. મહારાજ ગયા હતા ને શેખપાટમાં, તે લાલજી સુતારને માથામાં તૂટી ગયું, રિપેર કર્યું ને પછી કહે હાલો અમારે કચ્છમાં જવું છે, ભૂમિયા જોઈએ તમારે જેવા. લાલજીભાઈ કે મહારાજ મારે જેવો ભૂમિયો તો દુનિયામાં હું એક જ છું, કે બીજો કોઈ છે નહીં, કે બીજું કોણ ગોત દઉં તમને? કે તો તમે હાલો થોડાક દિવસ રહ્યો અહીંયા, પછી હાલ શું કે લ્યો. મહારાજ કે રહું તો કથા સાંભળો, તો તમને કથા સાંભળો, તમે સાંભળો તો રોકાવું. લાલજીભાઈ કે હા ભરી. મહારાજ કે નવરા નહીં હો, કામ કરો, ઉતારી કામ કરવાનું ચાલુ રાખવાનું અને વાતો સાંભળ્યા કરવાની. કામ કરતા કરતા વાતો સાંભળે ના સાંભળે, આરામથી સાંભળે. તમને જો ઇન્ટરેસ્ટ હોય કથા સાંભળવાનો તો તમે એકલા કામ કરતા હો અને તમે આમ ચડાવી દો કથા, અને તમારું કામ જે કામ હોય કરતા હો ચોપડા સિવાયનું, તો કામ થઈ શકે. શારીરિક કામ કરવું હોય, ઉતારી કામ કરવું હોય તો તમારું કામ ચાલુ રહે. તો લાલજીભાઈ કામ ચાલુ રહે. મહારાજ આમ ઓલા રથના પેડા પડે છે ને એમાંથી બેસી ગયા એની કોડમાં. વાતો સંભળાવતા 18 દિવસ કાઢી નાખ્યા. મહારાજ કે ઊંઘો નહીં તો સંભળાવું, કે નહીં ઊંઘું. એ ભાડા ઊંઘ્યા નહીં. 18 દિવસ રાત દાડો કામ કર્યું, કામ ઘણું થઈ ગયું બધું. ઊંઘ્યા નહીં. મહારાજ કે માથાનો ભટકાણો, કે મારો ઝોલું નથી ખાતો કે લ્યો. પછી મહારાજને ઊંઘ મૂકવી પડી લાલજીભાઈ. તઈ ઝોલું આવી ગયું. મહારાજ કે હવે પૂરી થઈ, હાલો. પછી ભૂમિયા તરીકે ગયા હશે. એટલે કથા વાર્તામાં થોડોક ઇન્ટરેસ્ટ હશે ને તો આપણે દિવ્ય ભાવમાં જલ્દી પહોંચી શકશું. એટલે મહારાજને સંતો ભક્તો રાજી થાય ને એવા થોડાક પ્રયાસ કરવાના. અને અંતરમાં થોડુંક માનનું કાંઈક કીડો સળવડતો હોય ને તો એને થોડોક બેહારી નાખવાનો. અપમાન થાય રાજી થવાનું, ઉલટાનું બીજો વિચાર કરવાનો. મજા કે નહીં? આપણે મંદિરમાં કે માન સન્માન ન મળે, કોઈ બોલાવે ને તો ઉલટાનું રાજી થવું, કે સારું છે લ્યો. કંઈક સેવા કરી અને એકાદો હાર ન મળે તો રાજી થવું. એ કરવાનું એ હકીકતમાં. થોડીક સેવા કરો, નામ ના આવે ને તો રાજી થવું, ઉલટાનું સારું કર્યું. નામ ન આવ્યું એ બરાબર થયું એમ.
નહીં તો મનમાં દુઃખ લાગી આવે કે આ સેવા કરીને મારું નામ નથી લેતા. લ્યો કઈ સાધુ આવે તો બધા નામ લેવા, પણ આનું 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 કોઈક ના આવ્યું ને મોટો હોય ને મારું નામ લઈ લીધું. આ હવે એ વસ્તુ ભૂલવાની આપણે જરૂરી છે. હવે એવી વસ્તુ ભૂલવાની જરૂર છે. ભલે ને મંદિરનો પ્રેસિડેન્ટ થઈને સેવા કરતા હોઈએ, સાધુ આવે ને હાર લેવામાં નામ ના આવ્યું ને તો ઉલટાનું રાજી થવાય, બીજાને નામ લેવા આવે, નાના નાના લાભ દો એ રાજી થાય. સમજા કે નહીં? એવું શીખવાનું છે. એવું થશે ને તો એ માનજો કે હવે કંઈક સત્સંગમાં ઉતરવા માંડ્યો હોય. સમજા કે નહીં? દુઃખ લાગી આવે કાંઈ પણ તઈ હજી સમજો કે અમે હજી બારે જ આંટા મારી રહ્યા. સમજા કે નહીં? હજી કાંઈ માય પધરાયું નથી. સત્સંગ થશે ને ત્યારે ભાવના હમુરી જુદી થશે, અલૌકિક ભાવના આવશે. માન સન્માનની અંશ માત્ર પણ ઈચ્છા નહીં રહે મનમાં. ત્યારે માનવું કે હવે કંઈક મહારાજ અંદર ઉતર્યા છે, આ સત્સંગ થોડોક અંદર ઉતર્યો છે. એટલે આ લોકોનું એવું બધું છોડી અને મહારાજ અને સંતો જેમ રાજી થાય એવા પ્રયાસ કરતા રહેશું તો આપણું કામ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ